કોણ છે રે તું અંદર? મિકી માઉસની અંદરથી તારા લાડકુંવર વિજય નીકળ્યો. આ તો જોરદાર ફાઇટિંગ કરે છે બેના. મન લાગે છે તે ભાડે રાખેલા ગુંડાઓને તો માર પડવાનો સીન જોરદાર લોબો ચાલવાનો છે બેના. તને શું લાગે છે આપણો એકનથી ભાગી જઈએ તો? અચાનક તમે ઓટોની સ્ટ્રાઇક કરી છે એની પાછળનું પ્રયોજન શું છે પ્રસાદજી? તમે તો જાણો છો સાહેબ, જ્યારથી આ કોરોના આવ્યો છે ને ત્યારથી મોંઘવારી વધી ગઈ છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી પરિસ્થિતિમાં મીટરનો રેટ વધારવાની માંગ કરી છે, એમાં ખોટું શું કર્યું સાહેબ? જુઓ, આ વિષય પર 2 મહિના પહેલા ચર્ચા થઈ ગઈ છે. મીટરના રેટ બહુ જલ્દી વધવાના છે તો તમે પણ સારી રીતે જાણો જ છો. સરકાર એક જ અઠવાડિયામાં તમારી જેટલી પણ સમસ્યા છે એનો અંત લાવી દેશે. તો પછી તમારે સ્ટ્રાઇક પર ન જવું જોઈએ. તમે તમારા લોકો સાથે અત્યારે જ વાત કરો અને આ સ્ટ્રાઇક પાછી ખેંચો. તમારી માંગણીઓ પૂરી કરવાની જવાબદારી મારી છે, પણ આવતીકાલથી ઓટો ફરીથી રસ્તા પર ચાલતી દેખાવી જોઈએ. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. ઠીક છે. ઓય અહીંયા ઊભો થા. કોણે મોકલ્યા છે તમને લોકોને? બેના ભાગ હોયથી. સીટ બેલ્ટ પછી પહેરજે બેના. પહેલા ગાડી ચાલુ કર. લાય હું ગિયર પાડું. મહિલા પ્લીઝ. એ કોણે મોકલ્યા છે બોલ? ગાડી ચાલુ કર ને બેના. ગાડી ચાલુ કર તું પેલા. તમને આવું કરવા માટે કોણે પૈસા આપ્યા છે? આણે સર.
ગાડી ચાલુ કર બેનો, ગાડી ચાલુ કર. ખરેખર સારું, ઠીક છે. એ બધા અહીં આવો. શું થયું? આ જુઓ, બ્રેકિંગ ન્યૂઝ. વિજય બહુ નસીબવાળો છે હો. એટલે જ ઓટોની સ્ટ્રાઇક પૂરી થઈ ગઈ છે એવી જાહેરાત યુનિયન લીડર કરી રહ્યા છે. એ બતાવ તો. મતલબ ટેન્શન પૂરું થયું. કાલથી આપણો વિજય ફરીથી ઓટો ચલાવી શકશે. યસ! દે તાળી. યસ. સારું થયું કે આ સ્ટ્રાઇક આજે જ પૂરી થઈ ગઈ. જો 5 દિવસ સુધી ચાલી હોત તો વિજય ચોક્કસ હારી જાત. ખરેખર આ વાત માટે સવારની ગીતા બિચારી બહુ ટેન્શન કરતી હતી. જો આ વાત ગીતાને ખબર પડશે ને તો ખરેખર એ ખુશ થઈ જશે. બાપરે, જો પહેલા નીકળી જાવ તો અત્યારે બચી જાવ બેના. પણ તે બેલ્ટ પહેરવાના ચક્કરમાં આપણો ટાઈમ બગાડ્યો. હવે આપણું આઈ બન્યું છો. મારી ગીતાને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. બહાર નીકળો, છોડીશ નહીં તમને લોકોને. આ વિજય તમને ભાગવા નહીં દે. નીકળો બહાર. મમ્મા, મમ્મા, મામા. વિજય, તું અહીંયા કેવી રીતે? તું કેમ બૂમો પાડતો હતો? શું થયું? મમ્મા, પેલા લોકો. એ વિજય, વિજય કોણ છે એ લોકો? તું કોના પર બૂમાબૂમ કરી રહ્યો હતો? મમ્મા, સારું, એ બધું જવા દે. તું આટલો પરસેવે રેપઝેપ કેમ છે? 4 ગુંડાઓ મારી પાછળ પડ્યા હતા અને અશ્લીલ વર્તન કરી રહ્યા હતા. સારું થયું કે વિજય અહીં મિકી માઉસનો ડ્રેસ પહેરીને ઊભો હતો. પત્નીને ગુંડાઓથી બચાવવા માટે પતિ અહીં જ ઊભો હતો એ વાત પેલા લોકોને ખબર નહોતી. મારા પતિએ મને એ લોકોથી બચાવી લીધી. એ લોકોને બહુ જ માર્યા. જો મમ્મા, જો ગીતા સાથે શું કર્યું એ લોકોએ. અરે રે, પાપીઓ કહેવાય. કેટલું ખરાબ કામ કર્યું છે એમણે. હે વિજય, તે એમને સરખી રીતે ફટકાર્યા છે ને? જો, હું એમને છોડીશ નહીં. હું એમને સીધા કરું છું. ભૈલા, હા? ફોન આપ. ફોન હાલ. જલ્દી આપ. હાલ લે. હેલો, હું ભાનુમતી સૂર્યપ્રકાશ બોલું છું. શું છે આ બધું? અહીં ગોકુળધામ સુપરમાર્કેટ પાસે મારી વહુ ગીતાની કેટલાક ગુંડાઓએ છેડતી કરી છે. જો મંત્રીની વહુની સલામતી જોખમમાં હોય તો બીજાની વહુઓનો તો શું થશે? શું કરે છે તમારું આખું પોલીસ તંત્ર? હા, જુઓ, મારે કંઈ સાંભળવું નથી. અત્યારે ને અત્યારે સુપરમાર્કેટ પાસે આવો ને પેલા ગુંડાઓને પકડીને જેલ ભેગા કરો. સારું થયું કે તને વધારે કંઈ થયું નથી. બચી ગઈ તું ગીતા.
હવે તું જરાય ચિંતા ન કરતી દીકરા. એ ગુંડાઓને પોલીસવાળા સીધા દોર કરી દેશે. એમણે ગીતાને ટાર્ગેટ કેમ કરી હશે મને તો સમજાતું જ નથી. મેં એમને પૂછ્યું કે કોણે તમને આવું કીધું તું તો તમારી કાર તરફ ઇશારો કર્યો. હવે પણ અમારા જેવા હારા મોણા હાથે આવું થાય તો ચમનું ચાલે. મન તો લાગે છે આ ગુંડાઓ છે ને તને કન્ફ્યુઝ કરવા આવું કરતા હશે, પણ તું કન્ફ્યુઝ ના થતો, બી સ્ટ્રોંગ. હા હા, બની શકે વિજય. મહિલાની વાત સાચી હોઈ શકે. મારે એમને ભાગવા દેવા નહોતા જોઈતા. ડોન્ટ વરી વિજય, આજે ભલે ગુનેગાર કાયદાથી બચી ગયા હોય, પણ એકના એક દિવસ એમને જેલ ભેગા થવું જ પડશે વિજય. હા વિજય, ગીતા બિલકુલ સાચું કહે છે. આજે ભલે એ લોકો ભાગી ગયા હોય, પણ એકના એક દિવસ એ લોકો આપણા હાથે જરૂર ઝડપાશે. આ બધું છોડ હવે. તું તો ઓટો ચલાવતો હતો ને બેટા, તો પછી અચાનક આ નવું કામ શરૂ કર્યું? ભાઈ સર બોલાવી રહ્યા છે અને આ પહેરવાનું કીધું છે. હા મમ્મા, આજે હું આ જ કરી રહ્યો હતો. પણ તું આનું મૂઢું તો જો. શું કરીએ મમ્મા, આજે ઓટોની સ્ટ્રાઇક હતી ને, તો પછી આજે કમાવા માટે કંઈક તો કરવું જ પડે ને. મારું નસીબ કે આ કામ મળી ગયું. વિજય, આ બધું શું છે બેટા? એ બેના આ રીતે ના ચાલે, ભાડાનું છે. એ મારાથી તારી આવી હાલત જોવાતી નથી બેટા. તું કેમ આટલી મહેનત કરી રહ્યો છે? તારું નસીબ તો જો, તે ઓટો ચલાવવાની શરૂ કરી કે તરત જ સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ. પ્રાર્થના કરું છું કે ઓટોની સ્ટ્રાઇક જલ્દી પૂરી થઈ જાય. થઈ જઈ હો બેના. શું થયું ભૈલા? તું પ્રાર્થના કરતી હતી કે રિક્ષાની હડતાલ પૂરી થઈ જાય તો ભગવાને હોંભળી લીધું બેના. કરી દીધી અને હડતાલ પૂરી થઈ જઈ. આ જો બ્રેકિંગ ન્યૂઝ. મામા, સાચું બોલો છો તમે? મમ્મા, તારી જીભ પર સરસ્વતી બેઠા છે. તે કહ્યું એ સાચું પડ્યું. તારા માણસોની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે જ છે. મમ્મા, તારો દીકરો અને બહુ જલ્દી ઘરે આવે એવું ઈચ્છે છે ને તું? થેન્ક યુ મમ્મા, થેન્ક યુ સો મચ. મમ્મા, તારા મોબાઈલમાં મારે ગીતા સાથે એક ફોટો લેવો છે. આ કોસ્ટ્યુમમાં મારો ને ગીતાનો એક ફોટો હોવો જોઈએ. ફોટો લઈ આપ ને મમ્મા. મામા, આ મને આપો ને. ચિંતા ના કર વિજય, તું ચોક્કસ જીતીશ. હા હા ગીતા, મમ્મા પાસે પણ એની વહુનો ફોટો હોવો જોઈએ ને. મામા, આ પાછળથી ચેન બંધ કરી આપો ને. ગીતા, અહીંયા આવ ને ગીતા. મમ્મા, ફોટો લેને. જલ્દી કર ને મમ્મા. એક બીજો ફોટો લે ને મમ્મા. મમ્મા, એક આ રીતે પણ.
ઉભા રહો સાસુમાં, એક બીજો ફોટો લો ને પ્લીઝ. આ છોડ વિજય. સિતારા અંકલ આ પકડો ને સિતારા અંકલ. સાસુમાં રેડી ને? અરે તમે લીધો નહીં? આ ફોટો તો લેવો જ પડશે સાસુમાં, પ્લીઝ. થેન્ક યુ સાસુમાં. શું થયું? આટલા શાંત કેમ છો? જી, હે ભગવાન, તમે રડો છો કેમ? રડું નહીં તો શું કરું સુશીલા? મારી નિર્ભરતાને કારણે રડવું આવે છે. ખબર નહીં કેમ પણ આ જીવન ભારરૂપ બની ગયું હોય એવું લાગે છે સુશીલા. કેમ હવે એવું શું થયું? હવે બાકી શું રહ્યું છે સુશીલા? આજકાલ હું રસ્તા પરથી નીકળું ને ત્યારે લોકો મારા પર હસે છે. તારી દીકરીના લગ્ન કેમ નથી થયા છે એવા પ્રશ્નો પૂછે છે. લોકો સહાનુભૂતિ દેખાડે છે કે પછી મારો મજાક ઉડાવે છે. મને તો એ જ સમજાતું નથી. હું તો ચૂપચાપ કંઈ બોલ્યા વગર માથું નીચું રાખીને ચાલવા માંડું છું. એટલું જ નહીં, કેટલાક લોકો તો મને દીકરીનો સ્વયંવર રચનારો કહે છે. બધા મને એક રીતે જોકર સમજી રહ્યા છે. સુશીલા, શું કરવું? હવે બોલ સુશીલા, મેં શું ખોટું કર્યું? મારી જગ્યાએ બીજો કોઈ બાપ હોત તો એ પણ આ જ રીતે કરત ને. બોલ સુશીલા, મારી દીકરીની ભલાઈ માટે હું જે કરી રહ્યો છું શું એ બરાબર છે કે નહીં? સુશીલા, આ શું સુશીલા? અહીં તારો પતિ દુખી છે, રડી રહ્યો છે. એને સાંત્વના આપવાને બદલે તું ચૂપચાપ આમ ઊભી થઈને જતી રહી. દીકરીની ભલાઈ માટે તમે બરાબર કરી રહ્યા છો એ જ પૂછતા હતા ને તમે? પણ તમે મહત્વ તમારી દીકરીની ભલાઈને નહીં, જીદને આપો છો.